નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરામાં અલકાપુરી અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટના 5મા માળે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા છે. વડોદરામાં અલકાપુરી અરુણોદય સોસાયટીના વૈભવ ફ્લેટમાં 5મા માળે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા, જેને લઈને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. 5મા માળે આગ લાગતા આજુબાજુના રહીશો પણ દોડી આવ્યા હતા, જેને લઈને અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ આગ લાગતા આજુબાજુનો રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે આ આગ કયા કારણોસર લાગી છે તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે એપાર્ટમેન્ટના ફાયર સેફટી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. હાલ કેટલું નુકસાન થયું છે તે જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેરની અંદર વૈભવ અલકાપુરી નામની બિલ્ડિંગ અલકાપુરીમાં વૈભવ નામની બિલ્ડિંગ છે. એની અંદર ઉપર 5 ફ્લોર ઉપર કંઈક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેની જાણ વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસને થતાં તાત્કાલિક ફાયર્સની ટીમો સ્થળ ઉપર આવીને આગ કંટ્રોલ કરી છે. પ્લાસ્ટિક એટલે પીઓપીને એવું કરેલું હોય એટલે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે અત્યારે પ્રાથમિક તપાસથી એ માહિતી મળે છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે ફાયર થયું. વધુ તપાસ કરીને આપણે જણાવીશું. એ હજુ કોઈ અહીંયા જે ઓનર કે જે પણ કોઈ હોય મળ્યા નથી હજુ આપણને, એટલે એમની ડિસ્કશન કરી પછી આપણે આગળનું ડિસિઝન લઈશું. હા, એ તો દરેક હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર એ પ્રોબ્લેમ રહે છે જ, કેમ કે અંદર એક્સેસ લેવો, એક્સેસ લીધા પછી ફાયર ફાઇટિંગ કરવું, એટલે એ દરેક ફ્લોર ઉપર જે રીતે વડોદરા ફાયર સર્વિસના જવાનોએ અત્યારે હાલમાં ખાસી જહેમત બાદ અંદર એક્સેસ લીધો છે અને કામગીરી અત્યારે ચાલુ છે. કુલિંગની કામગીરી ચાલુ છે. હા, એ અમે તપાસ કરીશું. એટલે મેં હમણાં પહેલાં જ કીધું કે જે અહીંયા ઓનર કે જે માલિક હશે જેમના ત્યાં પ્રિમાઇસીસમાં ફાયર થઈ એમને તપાસ કરીશું. અત્યારે પ્રાથમિક રીતે આપણે જીઈબી કનેક્શન તાત્કાલિક કટ કરાવી દીધું છે. વધુ માહિતી આગળ તપાસ કર્યા બાદ જાણવા મળશે. હવે ઉનાળાની સિઝન ચાલુ થશે, આજના બનાવવા દિન પ્રતિદિન બનતા રહેશે, એના માટે ફાયર બ્રિગેડ કેટલું સતર્ક? ફાયર બ્રિગેડ ઓલવેઝ ઇમરજન્સી સર્વિસીસ નામ છે એટલે ઓલવેઝ સતર્ક છે. આપણે વડોદરા શહેરની અંદર અવારનવાર છેલ્લા 5 વર્ષ 10 વર્ષથી જે કામગીરી ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટ કરતું આવ્યું છે એ પણ આ રીતે જ અમારો જે પ્રોટોકોલ છે, જે રીતે અત્યારે બી આપના સમક્ષ જ છે કે એક જગ્યાએથી ફાયર કોલનો મેસેજ મળતા જ વડોદરા ફાયર સર્વિસની ટોટલ 3 ટીમો 4 થી 5 વાહનો સાથે દોડી આવી છે. એટલે અમે નવો નિર્ણય લીધેલો છે કે આવી રીતે કોઈપણ પ્રકારની ઘટના બને તો તાત્કાલિક રીતે 2 ફાયર સ્ટેશનથી તાત્કાલિક 4 ગાડીઓ રવાના થવી જોઈએ, એવું અત્યારે પ્લાનિંગમાં ચાલે છે. અમારું સજેશન જે છે કે ઓવરલોડ, વધુ ઇલેક્ટ્રિક ફાયર થવાનું કારણ છે ઓવરલોડના કારણે. ઓવરલોડનું ધારો કે ઓવરલોડ છે, યુઝ કરે છે તો બી જીઈબીથી એની મંજૂરી મેળવી લેવી. ઘરની અંદર કોઈપણ પ્રકારનું જ્વલનશીલ પદાર્થ ના રાખવો, એવા ઘણા બધા છે અને આપણે અવારનવાર પણ સૂચનો મીડિયા મિત્રો દ્વારા પણ આપતા હોઈએ છીએ. અલકાપુરીનો અરુણોદય સોસાયટી છે. અરુણોદય સર્કલથી આપણે ગેંડા સર્કલના રોડ ઉપર જવા માટે આ મકાન આવ્યું છે. એટલે એકચ્યુઅલી 12:30ની બાજુમાં હું અહીંયા 3rd ફ્લોર ઉપર રહું છું અને બાજુમાં અવાજ આવતો એટલે અમને એમ કે કોઈનો પર્સનલ ઇસ્યુ હોય તો આપણે એમાં જવું નહીં. તેમ છતાં બાલ્કનીમાં જોયું 5 મિનિટ પછી તો બહાર પબ્લિક બહુ હતી એટલે નીચે આવ્યો. નીચે આવીને જોયું કે બહાર હતા અને પછી બાજુમાં જોયું કે આગ લાગી છે. મીન ટાઈમ મેં અહીંયા એમ્બ્યુલન્સને ઇન્ફોર્મ ફાયર ફાઇટિંગને ઇન્ફોર્મ થઈ ગઈ હતી. 108ને બાકી હતું એટલે મેં કહ્યું કે ભાઈ કદાચ ઇમરજન્સીમાં કોઈ પણને જરૂર પડે 108 સ્ટેન્ડઅપ હોય તો આપણે ફાયદો થાય. પછી ફાયર ફાઇટિંગ વાળાને કીધું એટલે એના 3rd પર્સનને કીધું જે કોમ્યુનિકેટ કરતો કે અમારી બિલ્ડિંગમાં અલ્ટ્રા મોડર્ન સિસ્ટમ છે, કદાચ તમારી પાસે પાણી ન હોય તો બીજું કંઈ બોલાવતો ને અમારી સિસ્ટમ ચાલુ કરી લેજો, આમાં પાણી ફૂલ છે, અમારું બોર મસ્ત ચાલે છે, કંઈ નવા જ બોર છે. બસ આટલી કાર્યવાહી મેં કરી. હું શ્યોર નથી, લગભગ નહોતું કંઈ. કેમેરામેન નવની કરુણી સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.